બોલીએ સદગુરુ દેવનો. સર્વે ભક્તોને અહીંયા બિરાજમાન મહાનુભાવ, ક્ષત્રિય સમાજ, બારિયા સમાજના આગેવાનો, સંતો મહંતો, પૂજ્ય શ્રી ફતુરામ મહારાજ અને તમામ શ્રોતાઓ, તમામ હરિભક્તોને ખૂબ ખૂબ ત્રણ વાર બંદગી સાહેબ. આજે આપણા છાંતલાવડી ગામે ભક્તરાજ એવા ચરણદાસભાઈ અને પ્રતાપદાસ સાહેબ, એથી વિશેષ આ ગામના તમામ ભાઈઓ, વડીલો, નાના નાના બાળકોથી માંડીને સૌ આજે સુંદર એવા સત્કાર્યમાં જોડાયા છે. નાનામાં નાની સેવા કરશે ને એનું પણ ઘણું પુણ્ય મળે છે. એટલે આજે આ ભૂમિ અતિ પાવન છે. અહીંયા કેટલાય ગામથી શ્રોતાઓ આવ્યા છે, ભક્તો આવ્યા છે, સંતો આવ્યા છે, સાધુઓ આવ્યા છે, મહાત્માઓ આવ્યા છે. અને આ કોઈ સામાન્ય સભા નથી, આ કોઈ ગામ સભા નથી, આ કોઈ આપણી સામાજિક સભા નથી, આ સત્સંગ સભા છે, આ જ્ઞાન સભા છે. અને આવો લાવો આપણને આ ગામ તરફથી, અહીંના વડીલો તરફથી, અહીંના કાર્યકર્તાઓ તરફથી આવો લાવો આપણને મળ્યો છે. આપણું સદભાગ્ય છે. અને દાતાઓ તરફથી આજે ખૂબ સુંદર આયોજન કર્યું છે કે આપણા સમાજને આગળ લાવવા માટે, આપણા સમાજની પ્રગતિ કરવા માટે, આપણા સમાજને વ્યસનમાંથી, દ્યુષણમાંથી અને ખોટા ખરાબ વિચારોમાંથી બહાર લાવવા માટે આ એક ભજન કીર્તનનું જે હરીફાઈ રાખીને જે આ એક સારામાં સારું ઉદાહરણ આપ્યું છે. બાકીના કાર્યક્રમો તો ગામે ગામ ને બધા જ કરતા હોય, પણ આવું ધાર્મિક અને સત્કાર્ય જેથી કરીને અહીંયા બેઠેલા તમામ જીવાત્માનું કલ્યાણ થાય એવું કાર્ય કર્યું છે. આજે એ કાર્ય એવું છે કે આપણને ભક્તિના માર્ગે આગળ લઈ જાય. આપણા સમાજના ભાઈઓને, આપણા સમાજની બહેનોને, આપણા સમાજની દીકરીઓને ભક્તિના માર્ગે આગળ લઈ જવા માટે આટલું સુંદર આયોજન કર્યું છે. તો એ મોટામાં મોટું કાર્ય છે અને સતનું કાર્ય છે. અને આ કાર્ય દિન પ્રતિદિન આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના. અને કીધું છે કે દાતાઓ જે આપે છે એની પાસે અઢળક સંપત્તિ થાય. કેમ કે સંપત્તિ ભગવાન આપી હોય ને તો આવા દાતા બનજો, અને આપ્યું હોય ભગવાન તો કંઈક સતના માર્ગે વાપરજો. બાકી કીધું છે કે સતના માર્ગે વાપર્યું હોય ને એ જ આપણા પુણ્યના ખાતામાં જમા થાય. બાકી મનુષ્યના અવતારમાં આવ્યા પછી આપણા સંતોએ કીધું છે કે જ્યારે આ જીવ આવ્યો છે ત્યારે ખાલી આવ્યો છે ને જશે ત્યારે ખાલી જશે, પણ એની સાથે બે જ વસ્તુ રહેશે. કઈ? તો કે એક પાપ અને પુણ્ય. પાપ અને પુણ્ય બે જ લઈ જાય છે. બાકીના તો બબ્બે બંગલા હોય, બબ્બે ગાડીઓ હોય, ઘણો બેંક બેલેન્સ હોય, ખિસ્સામાં પાકીટમાં રૂપિયા હોય, અને આ શરીરમાંથી આત્મા નીકળીને જતો રહીને તો પાકીટમાં ખિસ્સામાં પડેલા પૈસા હોય રહી જાય. એટલે કીધું છે કે બે હાથે કદાચ કોઈને દાન કર્યું હોય, બે હાથે પુણ્ય કર્યું હોય, એ જ આપણા ભાથામાં, આપણા ખાતામાં જમા થાય અને એ આપણને આવતા ભવમાં મળે. અને એટલા માટે કીધું છે કે આપણા મહાભારતમાં એક સરસ ઉદાહરણ છે કે મહાભારતની માય દાનવીર કર્ણ, તમે નામ સાંભળ્યું છે. આપણા શાસ્ત્રોમાં આ દાનવીર કર્ણનો મહિમા બતાવ્યો છે. દાનવીર કર્ણનો એક નિયમ હતો કે સવા પર દિવસ થાય અને સવા પર દિવસની માય સવા પર દિવસ ચડે એટલે 1.25 મણ સોનાનું દાન કરે. રોજનો આવો નિયમ. અને એ દિવસે એક દિવસે આ કર્ણ રાજાનો દેહ છૂટી ગયો અને પરલોક ગયા, ભગવાનના ધામમાં ગયા. અને કર્ણ રાજાને ત્યાં સ્વર્ગમાં ભૂખ લાગી. અને ભૂખ લાગી એટલે ભગવાનને કહે છે કે પ્રભુ મારે જમવું છે, મને કંઈક જમવાનું આપો. ત્યારે ભગવાને કીધું કે તે જે આપ્યું હશે એ મળશે.
જા સામે જેલા જે કોઠાર છે ને એ કોઠાર તારે આપેલા છે, એ ખોલ અને તને જે મળશે એ તું આપ્યું છે જ તને મળશે. જઈને કોઠાર ખોલ્યા ને તો સોનાના ઢગલે ઢગલા હતા. પાછા આવીને જોયું ને પછી ભગવાનને કીધું કે પ્રભુ એ તો સોનું જ છે. અને સોનું કેમ ખવાય? અનાજ ખવાય ને, સોનું તો ના ખવાય. તો ભગવાને કીધું કે તે જ આપ્યું છે એ જ મળશે. બાકી તો અહીંયા એ બધી લેવડ દેવડ ને ગડબડ ગોટાળા તો મૃત્યુલોકમાં ચાલે, સ્વર્ગલોકમાં એ બધું નહીં ચાલે. તું જે આપ્યું છે એ મળશે. કોકની જોડે પ્રેમ ભાવ રાખ્યો હશે તો પ્રેમ ભાવ મળશે, કોકની જોડે વેરભાવ રાખ્યો હશે તો વેરભાવ મળશે. જેવું આપણે કરીએ એવું આપણને મળે છે. ભગવાને કીધું કે તું યાદ કર, તે કોકને કોક દિવસે જમાડ્યા છે તો કે નહીં, મેં જમાડ્યા તો નથી, પણ એક દિવસે મારે ત્યાં એક ભાઈ ભોજન માંગ્યું પણ જમવાનું નહોતું, એટલે મેં એને ઈશારો કરીને કીધું કે ત્યાં પેલું ઘર છે, એની પાછળ રસોડું બને છે અને ત્યાં જ્યાં તને જમવાનું મળશે. એટલે કીધું ભગવાને કે જે આંગળી તે કરી હતી ને એ આંગળી મુખમાં મૂક તો તને અમીના ઓડકાર આવશે. અને એ આંગળી મુખમાં મૂકીને તો ખરેખર કર્ણ રાજાને અમીના ઓડકાર આવ્યા. જમ્યા હોય એવો ઓડકાર આવ્યો, પેટ ભરાઈ ગયું હોય એવો અહેસાસ થયો. એટલે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે આવા ખરેખર આપણા છાંતલાવડી ગામના વડીલો, ચરણદાસથી માંડીને બધા જ ભાઈઓ, બધા જ મંડળોના કાર્યકર્તાઓ, ક્ષત્રિય સમાજના બધા જ આગેવાનો મળીને જે દાન પુણ્ય કરી રહ્યા છે અને એ બહુ સતનું કાર્ય કરી રહ્યા છે આપણા સમાજને આગળ લાવવા માટે, આપણા સમાજને ઊંચું લાવવા માટે, સમાજને જાગૃત કરવા માટે આવું સુંદર આયોજન કર્યું છે. એ બદલ આજે બહુ ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. આટલા બધાની માઈ ભજન સાંભળવાનો બહુ આનંદ રહ્યો છે અને આવો ને આવો આનંદ દર વર્ષે આપણને સૌને કરાવતા રહે એ સાથે વાણીને વિરામ આપું છું. બધાને મારા જય ભગવાન, જય ભગવાન.